લાજુ કેમ આવ્યો થેતલમાં તું? થેતલ એટલે મરચા તોડી નાખ્યા દાદી જો. દાદી જો અહીંયા ગાર દેખે છે. પપ્પા સાર વાઢે તારા. કાકા શું કરે? કાકા ભારો કરે. અને તું શું કરે? તું મોટર ચાલુ કરે. અલે વાહ દીકરો એટલો મોટો થઈ રાજ. મરચા કે મરચા મરચા આયા હે આપણે ભાલજે કા મરચા ઉપર મરચા આયા હે. આયા મરચા બેટું ખટે મચ્ચું બતાવજે મમ્મી. તો રાજભાઈ ખેતરમાં આવી ગયા સવારમાં જોઈ લો. તો ગાઈસ જો મરચા તોડી નાખીએ કેમ કે બહુ મોટી ડાળી થઈ ગઈ હતી. એમાં મરચા આવે જો દેખા. પેલા આવે ને કયા આવે પેલા ભરતા નહીં આપણે મરચા વઢવાણી મરચા કહેવાય. આટલા બધા તોડી દીધા એમાં સાસુમાં કેમ કે બહુ મોટી મરચડી થઈ ગઈ. પછી બીજા મરચાં નુકસાન કર્યા તો હજી ઊભી હે આટલા તોડી દીધા. આપણે મોર્નિંગમાં જમફા ખાઈએ જોઈ લો. હવે મરચાં વીણી લઈએ ફટાફટ. બોલો ઘરે મરચાં વીણું વિચાર કરો. કમ્પ્લીટ થઈ ગયું છે. જો આટલા બધા મરચાં નીકળ્યા. મારો દીકરો કટી ગયો તો મને નખાતો નતો ભૂતલા. હા તબેલામાં તો શું કરતો હતો? ઓકે આગ બંધ કરો. આ કરો એક વાર આગ બંધ કરો. એકવાર આગ બંધ કરો જલ્દી બંધ કરો. એકવાર આગ બંધ કરો. આગ બંધ કર એટલે પછી નહીં લાગે. આ પેલા આગ બંધ કર. આગ બંધ કર. કેવું લાગે? આગ બંધ કર. કેમ? હું લાઈવ ખલાવ કરણ મમ્મી નહીં ખલાવ બરાબર ને તો આગ બંધ કરો. ઓકે લે આગ બંધ કરી. खट्टा लगा है खाना है मुझे. ओके आग बंद करो. हाथ नहीं रखवानो. हाथ नहीं रखवानो. કેવું લાગ્યું? આગ બંધ કરો. હરખું ગીત ગા. અને પછી દાદાનું ગાજી ઘરમાં ચાલે ફોજ. અન્ની નામથી કાકા ગીત ગા. પછી શું આવે? પછી
અન્નીની નજર કયું ગીત આવે? અન્નીની નોઝર કાકી લતા. મેરા ની હતા. હા. પછી અનીની ભુવા. અન્નીની બુઆ કાકી. શું કહેવાય? લક્ષ્મી પ્રવીણા. લક્ષ્મી પવીના. પછી શું કહેવાય? હું આખો દિવસ ના કહું તને. તો ચલો ગાઈસ, આ તો આવી રીતે જ કરશે. તો હવે આપણે ગુડ મોર્નિંગ કરવાનું છે. તો નાહી ધોઈને રેડી થઈ જઈએ ફટાફટ. અમારા ભેંસ બહુ સમજે છે, તો ડાયરેક્ટ પાણી પીવા આવતી રહી. છોડો ને એવી સીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો રાજભાઈ રેડી થઈ ગયા અમારે. તો ગાઈસ, ઘાઘરો સિવાય છે, જુઓ તમે. અમારું આઉટફિટ સિવાય છે. તો તમારે કોઈ સીવડાવો હોય ને તો આવતા રહેજો, અમને આવડે. પણ સિલાઈ હે ને બાર 200 ચાલતી હશે ને તમે 400 લેશું, બરાબર છે? આ બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 11 વાગ્યાથી. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને બધાનો દિવસ શુભ જાય એવી ભગવાનને મનોકામના છે. તો આજનો દિવસ જોઈએ તો ઘરે મારા ફ્રેન્ડ નથી. તમને મારા બેસ્ટ ફ્રેન્ડ બતાવેલા છે ને, કાકીજી. તો કાકીજી હમણાં આજે એમના મમ્મીના ઘરે ગયા છે, એટલે એમના પિયર ગયા છે. તો આજે છે ને ઘર સૂનું સૂનું લાગે છે, કારણ કે ઘરમાં કોઈ એક વ્યક્તિ ઓછું થાય ને તો મજા ના આવે. સાચી વાત છે કે ખોટી વાત છે? તો ચલો હવે આપણે કરીશું કપડાં સૂકવવાની તૈયારી. તો ફટાફટ કપડાં સૂકી દઈએ. કપડાં સૂક્યા પછી આપણે રસોઈ કરશું. પણ રસોઈમાં એવું છે કે આજે અમારે 2 જણની જ રસોઈ કરવાની છે, કેમ કે મારું અને રાજ અને રાજના પપ્પાનું જમવાનું દાદીમાના ઘરે છે. તો ચાલો ફટાફટ આપણે કપડાં સૂકી દઈએ, પછી ખાલી 2 જણની જ રોટલી કરવાની છે. ફટાફટ કરી દઈશું. ઓકે. અને સાસુમાં કહેતા હતા કે હું શાક બનાવી દઈશ, તો બનાવી રહ્યા હશે, હમણાં બનાવી રહ્યા હશે. તો ચલો આપણે જઈશું એટલે બતાવીશું તમને કે શું શાક બનાવ્યું છે એમણે, અને કપડાં સૂકી દઈએ. ઓકે. તો ગાઈસ, આપણે કપડાં સૂકી દીધા છે. તો હવે બહારનું વાતાવરણ જોઈ લો, કેવું મસ્ત મજાનું. તો હવે આપણે ઘરે જઈએ છીએ. અમને એવું સાંભળવા મળ્યું છે કે સાસુમાં લોટ બાંધી રહ્યા છે. તો ચલો તમને લાઈવ બતાવી દઉં. 11 વાગ્યાને લોટ બાંધાવી ગયા, બોલો. તો જો મેં કીધું હતું ને કે શાક બનાવી દીધું અને રોટલી બાંધી દીધું. તો ખાટી બનાવી. શું જોઈએ તારે? બોલ, શું જોઈએ? ये क्या है? ये मेरा देखो, मुंह देखो, अब जेम्स है. जेम्स जैसी चॉकलेट है. जैसी चॉकलेट. ले बेटू, ले आज बेटू एक तो मना, एक तो. ये चॉकलेट नहीं है, ये जेम्स है. ओह, जेम्स है ऐसा? મને તો નહીં ખબર પડતી જેમ્સમાં. કેવી લાગે? તો ગાઈસ, એનો જીવ તો ચાલે નહીં, પણ તો એક આલી જો. આ જેમ્સ નહીં, ફ્રૂટની ચોકલેટ મસ્ત. થેન્ક યુ. वो चॉकलेट है. હું દાદી મને ઘરે ખાવા આવ્યો હું. દાદીમાં શું બનાવ્યું? રોટલો. ચણાનો શાક. ઓકે, ખાઈ લેજો ફટાફટ. ઓકે. તો ગાઈસ, બપોરનો વાગી ગયો છે 1 અને આપણે થઈ ગયા છીએ ફ્રી થયા. તો તમને બહારનું વાતાવરણ બતાવી દઉં કે કેવું છે. તો ચલો ગાઈસ, હવે આપણે સૂઈ જઈશું. કારણ કે સુવાનું જ આવે, યાદ નહીં, પણ વહેલા સવારમાં ઉઠીએ ને તો બપોરે ઊંઘ આવે, એના માટે તો સૂઈ જઈશું. અને દાદીમાએ બહુ જ મસ્ત જમવાનું બનાવ્યું હતું, એકદમ દેશી લુક. મસ્ત મગનું શાક ને બાજરીનો રોટલો. તો આપણે જમી લીધું છે. તો હવે સૂઈ જઈશું. ઊંઘ આવે છે. રાત તને ઊંઘ આવે? હા. ઊંઘ આવે છે મારી દીકરાને. તો રાજભાઈને ઊંઘ આવે છે. તો ચલો સૂઈ જઈએ. બ્લોગમાં બને રહેજો. બપોર પછી મળીશું. તો હવે આપણે ઉઠી ગયા છીએ. 3:30 વાગી ગયા અને રાજભાઈ સૂતા છે. તો ચલો હવે આપણે ઉઠી જઈએ, કામ કરી લઈએ બધું. ચલો. તો
તો ગાઈસ આપણે આવ્યા હતા છાણ નાખવા માટે. તો હવે આપણે એક ગ્લાસ લગાવી બાકી છે, તો ફટાફટ નાખી દઈએ. અને બહારનું વાતાવરણ જેવો તડકો છે, દેખાય. તો ચલો હવે ફટાફટ આપણું કામ કરી દઈએ, પછી આપણે ખેતરમાં ફરીશું. ઓકે, તો ચલો હેડો જાઓ તરત. એવો બધો શોખ છે ને આવે સોણ ભરવાનો? ભરો. કેમ કેમ ભરશો હવે બતાવો. ભરો. એ પેલા ને ગમાઈ ભરો. એમ કરા હા હવે ભરો. ભર્યું ભર્યું. અને બી સામે કોરાને નો હવે નોખો મેં તરત. ભર્યું. તો ગાઈસ બોર ચાલુ છે, ટાંકો ભરાય છે, જુઓ તમે. તો ગાઈસ ચલો આપણે લઈ લઈએ પેલા કપડાં. ઓકે ચલો. તો ગાઈસ આપણે કપડાં લઈ લીધા છે, તો ફટાફટ ઘરે જઈને સંકેત દઈશું. તો ચાલો ફોલો મી. આ શેનું ખોખું હતું રાજ? નાશપતિનું પતી ગઈ. હવે શું ખાય તું? હાય કોકોનટ લી બનાના ખાય. હવે બહાર જઈને નહીં, ફોતરા બહાર જઈને નાખજો. ઓકે, હે લેબડા પાસે જઈને નાખજો. ઓકે ઓકે રાજ, લેબડા પાસે જઈને ફોતરા નાખજો. ઓકે ગાઈસ આજ મેં એક મોટી ભૂલ કરી. શું ખબર? બોટલ ફ્રીઝરમાં મૂકી દીધી. તો હું એક જ બોટલ ભરું, કેમ કે વાતાવરણ હમણાં ઠંડુ રહે ને એટલે પાણીની જરૂર નહીં પડતી. તો મેં ફ્રીઝરમાં મૂકીને બરફ થઈ ગયો. હવે મારે ઠંડુ પાણી પીવું. તો હવે આમાં જલ્દી ઠંડુ નહીં થાય, જેવું પીવું એવું નહીં થાય. હવે બરફ ગળશે ને એટલે થશે. તો આપણી મોટી ભૂલ આજની જોઈએ. ચલો હવે ભૂલ તો થઈ જ ગઈ છે, કપડાં મૂકી દઈએ ભાઈ. ઓકે ચલો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. શું ખબર? આ બીજવારો લઈને જે મળે ને બધું લઈને આવ્યું. તો અહીંયા આપણે વાવી દઈશું. અહીંયા ખાલી જગ્યા પડીએ ને એટલે. આપણે ભાગ પાડી દઈશું અહીંયાથી લઈ. તો જો ગઈશ આવી રીતે કરી દીધું હોય. હવે અમારે આમ વચ્ચે વચ્ચે દાણા નાખી દઈશું. આપણે કયા લઈને આવી ગયા?
આપણે કયા વાવવાના યાર? આ વાળા, આ પિંક કલરના હે ને એ વાળા. તો કોઈ પણ શુભ કામ કરીએ તો આપણે કોનું નામ લઈએ? ગણપતિ દાદાનું. તો વાઈ દઈએ આવી રીતે. તો ગાઈસ હવે આ બ્લેક કલર દેખાય કળી જેવા બીજ, એ તુરિયાના બીજ છે, બરાબર. તો એ આપણે ક્યાં વાવશું? અહીંયા 4 વાયા અને પછી જ્યાં પાણી બહુ ચાલતું હોય ને ત્યાં વાવવાનું, બરાબર. તો ગાઈસ આ વસ્તુ છે ને સીધા ઉપર જ વવાય, તો આપણે ટ્રાય કરીએ ઉગે કે નહીં. ઓકે ગાઈસ, આપણે આંબા જોડે આપણે વાવીએ 4 અહીંયા, અને 4 ક્યાં વાવીએ? અહીંયા નીચે વાવી દઈએ હે ને. અહીંયા ઉગશે તો પણ ચાલશે. તો કેવી રીતે વાવવાના જો બતાવો. 4 દાણા અહીંયા વાયા, 4 દાણા આના જોડે વાયા, બરાબર. તો ગાઈસ આપણે તુરિયાના દાણા વાયા તો હવે 15 દિવસ સુધી એ રિઝલ્ટ આવશે એવું સાસુમાં કહે છે. તો આપણે જોઈએ હવે ઉગશે કે નહીં. અને 4 દાણા અહીંયા વાયા ને તો જોઈશું આપણે, બરાબર. અને ને 4-5 દાણા હે ને અહીંયા લીંબુડી જોડે વાવશું. કેમ કે આપણને અહીંયા આવતા બહુ બીક લાગે ને, તો અહીંયાથી આપણે કામ ચલાવ થઈ જશે, બરાબર. તો પહેલાં અહીંયા આપણે ચોળા વાવી દઈશું. અરે બ્લુ રામા કલરના. ચલો તો અહીંયા હવે આ દાણા નાખવાના નાખી દઈએ. જય શ્રી ગણેશાય નમઃ. તમને યાદ રહેશે ને, અહીંયા ચોળા વાયા હતા, અહીંયા ગવાર વાયો હતો, અહીંયા તુરિયા વાયા હતા. તો એક જગ્યાએ 4 દાણા નાખ્યા આંબા જોડે તુરિયાના, અને 4 દાણા નીચે નાખ્યા પેલા પાળી જોડે. ઓકે તો ચલો ગાઈસ, મિશન કમ્પ્લીટ થઈ ગયું આપણું. હવે ઉગશે કે નહીં એ તો આપણને પણ વાવી દીધું, મનને એમ તસલ્લી મળી ગઈ કે ઉગશે એમ. ચલો હવે જામફળ બાજુ જોઈએ આપણે. એકાદું જામફળ હોય તો તોડી લઈએ, પછી જઈશું ઘર તરફ. જો એમ તો અહીંયા ગવાર ઉગ્યો હોય, બતાવું તમને. જો આ ગવાર, આ ગવારે, પછી આ ગવારે, આ ગવારે. પહેલાં મને નથી ખબર પડતી, હવે ખબર પડે. તો ગાઈસ આપણને જામફળ મળી ગયું. જો દેખાય બને? હા. થોડો સીટો જા, થોડો સીટો જા. હા. હેલો ગાઈસ, મમ્મી બે ધોવે છે, દાદી બે ધોવે છે, રાતે દૂધ બનાવવું है, ચા બનાવવું है. काम करो अति काम करो तो मैं कमी काम में काम करो तो बैठो वही जाए तो. हेलो गाइस મિત્રો, એ કામ કરવું પડશે, એ મશીન લાવવાનું હે કામ કરવું પડશે. મંડુક હાય 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 હાય. हेलो गाइस, अरे बोला कर लीधा बेबो लगे लेवाडू है, बदला साफ कर लीधा है. दातानु गादानु है, दातानु गादी साल काढानु है, साल मुकानु है. पप्पा सूरज नाचपति लेवा जाए, અને मैं दादी माँ अते जा है गड़े. बताओ दादी माँ, बताओ दादी माँ खाई देंगे, बताओ हेटू. दादी माँ दादी माँ दादी माँ दादी माँ दादी माँ दादी ये दादी माँ तो देखा है. हेलो गाइस, ओपे तो मन दादा करा काम कर बस
તમે તો કોમ કરો મતી તમે તો એટલે હસો નંબર ના પર પછી એ કામ કરાવ દાદી માં ગઈ માને કો આઈ કો લાઈડુ કો તો ગાઈઝ આપણે દાદીમાં જોડે વિડીયો પૂરો કરીએ. રાજને દાદીમાં જો દાદી માથા ઉપર મોર આવ્યો ગાય ઉપર માથા ઉપર દાદીને મોર આવ્યો તો દાદીને કેવી રીતે દેખાશે? એટલે હાય કાઈ દાદી માનતો તારા માથા ઉપર કાગડો આવ્યો. તાર માથા ઉપર કાગડો. એ કાગલો આ દાદીના માથા ઉપર કોણ આવી? મોર ઉપર વાળું મોણે હાય ઉપર દેખાય માને તો આ બે તો અમારા રાજભાઈને તો કેવું હોય જોઈ લો. તો ગાઈસ રાજના પપ્પાએ રાજ માટે કાર લાવી છે, જો તમને બતાવી દઉં તો કેવી છે કાર, જો રિમોટ વાળી છે, દેખાય? શું એ કોણે લાવી એ? પપ્પા કેવી કાર લાવીએ? આને શું કહેવાય ખબર હે? કાકા સ્પોર્ટ કાર ના કહેવાય, રિમોટ વાળી કાર કહેવાય. કેવી કહેવાય? તો ગાઈસ આપણને બે જામફળ મળી ગયા. તો આજનો બ્લોગ આપણે જામફળ જોડે જ પૂરો કરીએ છીએ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.